છોટાઉદેપુર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા જિલ્લા ચૂંટણી અધિકારીઓના કડક નિર્દેશ. છોટાઉદેપુર જિલ્લામાં આગામી સમયમાં યોજનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને મુક્ત, ન્યાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કાર્કિચરના અધ્યક્ષસ્થાને જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની સુરક્ષા વ્યવસ્થા અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારથી જ આગોતરું આયોજન કરવા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના આપી હતી. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સાથે સંકલન સાધીને સઘન પેટ્રોલિંગ અને દેખરેખ રાખવા જણાવ્યું હતું. ઉમેદવારી પત્રો સ્વીકારવાના સ્થળો પર ભીડ ન થાય અને શાંતિપૂર્ણ માહોલ જળવાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવા આદેશ અપાયા હતા. આ બેઠકમાં પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક્ષક કલેક્ટર શૈલેષ ગોકલાણી, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શુક્લા, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ સહિત તમામ જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ, પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઇન્ચાર્જ મામલતદાર ઇલેક્શન હાજર રહ્યા હતા. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.